અમદાવાદ કોર્પોરેશનમાં હંગામી ધોરણે કામ કરતા સફાઈ કામદારોએ હંગામો મચાવ્યો। એસજી હાઈવે પર શેલ્બી હોસ્પિટલ ખાતે છેલ્લા અનેક દિવસોથી કચરાના ઢગલાઓ પડ્યા હતા, જેને સાફ કરવા માટે કોર્પોરેશનની ટીમ ત્યાં ગઈ હતી। જે દરમિયાન હાજર સફાઈ કામદારોએ ભેગા થઈ કામ અટકાવી દીધું હતું। જો કે સફાઈ કામદારોના હંગામાના પગલે પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા સફાઈ કર્મીઓની અટકાયત કરી હતી। સફાઈ કામદારોની એક જ માંગ હતી કે તે લોકોને કાયમી કરી મહેનતાણું નહીં પણ રેગ્યુલર પગાર આપવામાં આવે। પશ્ચિમ ઝોનમાં છેલ્લા 4 દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલના પગલે સમગ્ર ઝોન ગંદકીમાં ફેરવાયો છે। બીજી તરફ વેજલપુર વિસ્તારમાં ગંદકીથી ત્રસ્ત પ્રજાએ પોતે કચરો ઉપાડવાની ઝુંબેશ શરૂ કરી। આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં કચરાના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ઘર કરી જવાની શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે વેજલપુર વિસ્તારના રહીશોએ સફાઈ કરવી પડી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન બાદ બીજેપી કોર્પોરેટરો કે મંત્રીઓએ આ મુદ્દાને હાલ સુધી ગંભીરતાથી લીધો નથી, ત્યારે સફાઈ કર્મચારીઓની હડતાલ ક્યારે સમેટે તેની રાહ પ્રજા જોઈ રહી છે। જોઈ શકો છો કે કચરો બહુ જ છે અને એના લીધે રાત્રે માખી, મચ્છર અને ઝીણી જીવાતોનો એટલો ત્રાસ છે કે આના લીધે ડેન્ગ્યુ, મલેરિયા જેવા જીવલેણ રોગો થઈ શકે છે। તો કોર્પોરેશન આના માટે કંઈક કરવું જોઈએ અને કોર્પોરેશને કશું કર્યું નથી, એટલા માટે અમે સ્થાનિક રહીશોએ સાથે મળી અને આજે અમે અભિયાન ચલાવ્યું છે કે અમે આ કચરો અમારી જાતે જ સાફ કરીશું, જેથી કરીને અમારા નાના છોકરાઓને કશો પ્રોબ્લેમ ના થાય। અમદાવાદમાં પશ્ચિમ ઝોનના 500થી વધારે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને પશ્ચિમ ઝોનના વેજલપુર, જોધપુર, સરખેજ અને મકતપુરાના વિસ્તારોમાં કચરાના ઢગલા જામી ગયા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે। દિવસથી यहाँ ढगला पड़ा है कचराना माणस ने गंदकीना हिसाबे बहुत झेरी मेलेरिया, ताव, डेंग्यू एवं बीमारी माणस अत्यारे प्रॉब्लम में है। कोई सप्लाई करवा वाला आवता नहीं अमदावाद म्युनिसिपालिटी वाला। छेल्ला 10-12 દિવસથી એટલો બધો કચરો પડેલો છે, કોઈ સફાઈ કામદાર છે નહીં। આજુબાજુ ખાડા પણ પડેલા છે અને લીધે ડેન્ગ્યુ જેવા રોગો થાય એવું મને લાગે છે। વરસાદને લીધે મચ્છરોનો બહુ ત્રાસ થયેલો છે। આ ઉપરાંત વસ્ત્રાપુર જવાના રોડ ઉપર પણ અનેક જગ્યાએ સફાઈ કામ બાકી છે।